જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં અગર આપણને સક્સેસ જોતી હોય ને તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનથી થોડુંક બહાર જવું પડે. અને મને એવું લાગે છે કે હવે જીવનના સેકન્ડ ફેઝ ઓફ લાઈફમાં એવું જ કંઈક હું ટ્રાય કરવાની છું. મિની વેકેશનથી યુટ્યુબની જર્નીની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ હવે ડેઇલી વ્લોગ માટે મેં એક ચેલેન્જ લીધી છે પોતાની માટે, જેમાં 10 days 10 વ્લોગ સિરીઝ, એટલે કે 10 દિવસ રોજ હું મારી ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરીશ, જેમાં ડેઇલી રૂટીન જ હશે. અને અત્યારે એકચ્યુઅલી કહું ને તો મારી પાસે મારો ફોનનો કેમેરા છે, સેલ્ફી સ્ટિક છે અને ફૂલ ફેમિલી સપોર્ટ છે. તો ચલો આ જર્નીમાં મને સાથ આપવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચલો મળીએ 10 days 10 વ્લોગની સિરીઝમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધાને. આ ફ્રેશ શરૂઆત છે મારી ટેરેસથી. એકચ્યુઅલી મિની વેકેશન ઓવર, કાલ સાંજે અમે ઘરે આવી ગયા હતા અને રાત્રે છે ને નેબર અમને ડિનર માટે ઇન્વાઇટ કર્યા હતા, તો ત્યાં ડિનર લીધું અને પછી રેસ્ટ કરી. સાંજે છે ને મેં ત્યાંથી લઈ આવેલી થોડીક ચાય ટ્રાય કરી હતી. બહુ જ સરસ છે એકચ્યુઅલી, કેમ કે ત્યાં ચાયના જે ગાર્ડનના બગીચાના જે મેં વિડીયો શેર કર્યા ને ત્યાં નીચે જ મળતી હતી. અને અત્યારે હવે બધા માટે સવારે ચાય બનાવી. અને ચાય સાથે બનાવવા માટે છે ને એકચ્યુઅલી મારા ગાર્ડનની આ પાલક ફ્રેશ છે ને એ હાર્વેસ્ટ માટે રેડી જ છે, પણ આજે નહીં કર્યું કેમ કે ઓલરેડી ફ્રીજમાં મેથી વોશ્ડ એન્ડ ચોપ્ડ પણ રેડી છે. તો અત્યારે મેથીના પરાઠા અને ચા બનાવી. ચલો મળીએ સીધા કિચનમાં. આ છે ત્યાંથી ખરીદેલી ચાય, બહુ જ સરસ છે. ચલો, અને પણ આ ચાય છે ને એ ડાયરેક્ટ મિલ્કમાં બનાવવાની છે, એમ ત્યાંના સેલર. મેથીના પરાઠા માટે આપણે ફ્રેશ ચોપ્ડ અને કટ મેથી લઈ લેશું. ચાય આપણી બની ગઈ છે. હવે આપણે આ મેથીના થેપલા બનાવીએ. એકચ્યુઅલી આમાં મેં નોર્મલ ઘઉંનો આટો નથી લીધો. આની અંદર મેં લીધો છે આપણો ભાખરીનો લોટ અને સત્તુનો લોટ. એ બે લોટ મિક્સ કરીને બનાવીએ છીએ આપણે. સવારનો મસ્ત નાસ્તો કરીને હવે બેસી ગયા છે ગોટલા ભાગવા. નાસ્તામાં મેં જે મેથીના થેપલા બનાવ્યા હતા ને એમાં રેગ્યુલર ઘઉંનો લોટ નહોતો નાખ્યો, આપણો ભાખરીનો અને સત્તુનો બે મિક્સ કર્યો હતો. સત્તુનો આ લોટ તો મેં એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવ્યો છે, પણ એકચ્યુઅલી મેં વિડીયો જોયો ઘરે પણ ઇઝીલી બની જાય છે, તો નેક્સ્ટ ટાઈમ હું ઘરે બનાવીશ અને તમને લોકોને બતાડીશ. અત્યારે એકચ્યુઅલી એક વીક માટે અમે લોકો બહાર ગયા હતા ત્યારે મમ્મીએ મસ્ત ગોઠલા સુકાવીને રેડી રાખ્યા છે, તો હવે એને ભાંગીએ છે. એકચ્યુઅલી સુકાઈ તો સરસ ગયા છે, ખાલી કાઢવા જ ડિફિકલ્ટ છે એકચ્યુઅલી. અને પછી આવી રીતે આખા કાઢી અને એને પછી સોલ્ટવાળા પાણીમાં બોઇલ કરી નાખવાના અને પછી એને ઘીમાં થોડાક શેકી લેવાના. હવે આ ગોઠલી બધી જ મેં કાઢી લીધી છે, ઘણી બધી નીકળી એકચ્યુઅલી સારી. હવે એને ખાલી આપણે નોર્મલ પાણીમાં નાખી થોડું ડૂબે એટલું પાણી નાખવું પડશે. જેમાં થોડું પાણી ઘટે છે. નોર્મલ પાણીમાં આપણે થોડું સોલ્ટ નાખી દઈશું અને એને 3-4 વિસલ કરી દઈશું. અત્યારે સોલ્ટ નાખી દઈએ ને એટલે પછી જ્યારે આપણે શેકશું ને ત્યારે બહુ નહીં નાખવું પડે. આ સોલ્ટ છે ને એ ગોઠલીમાં આખું થઈ જાય. ગોઠલી આપણી બફાઈ ગઈ છે. કુકર ખુલે પછી બતાડું. હવે તમને બતાડું મેં ઊટીથી શું શું શોપિંગ કર્યું છે. એકચ્યુઅલી અમે લોકો જે ટી ગાર્ડનમાં ગયા હતા ને ત્યાંથી બહુ બધી ચાય લીધી છે. તો આ છે ત્યાંની ફેમસ ચાય. આ ચોકલેટ ફ્લેવરમાં છે ચાય અને એમાં એક છે મસાલા ચાય નોર્મલ. આ જે મેં સવારે ટ્રાય કરી હતી ને એ વાળી ચાય છે, બહુ જ સરસ છે. ડાયરેક્ટ મિલ્કમાં બનાવવાની છે પણ અમેઝિંગ ટેસ્ટ છે. થોડી માઇલ્ડ થાય છે પણ સરસ લાગે છે. બીજી આ એક ચા છે ને એ ત્યાં બોટનિકલ ગાર્ડનમાંથી લીધી હતી. ખબર નહીં આ કેવી હોય છે, ટ્રાય કરીશ ત્યારે તમને આનો પણ રિવ્યૂ આપીશ. બીજી આ છે ડાયરેક્ટ લીફ ટી છે અને ગ્રીન ટી છે, જે આ ખાલી પાણીમાં જ બનાવવાની છે.
એટલે અગર વેટ લોસ કે ડિટોક્સ માટે કરવું હોય ને તો બેસ્ટ છે આ. હજી ટ્રાય નથી કરી, ટ્રાય કરીશ ત્યારે આનો પણ રિવ્યૂ આપીશ તમને. પાણીમાં બોઇલ કરીને ખાલી પીવાની છે. અને બીજું જે ચોકલેટ ફેક્ટરીમાં અમે ગયા હતા ને ત્યાંથી બહુ બધી ચોકલેટ્સ લીધી છે, તો એ તમને બતાડું. આ છે ફ્રૂટ એન્ડ નટ ફ્લેવરમાં, નેબર્સ માટે પણ આ જ લીધી હતી આજુબાજુ આપવા માટે. બીજી થોડીક મારા સનને ગમતી હતી તો એની માટે લીધી છે આ ક્રિસ્પી ક્રંચ. પછી ફ્રૂટ એન્ડ નટમાં જ આ નાની વેરાયટી હતી તો એ પણ લીધી છે ટ્રાય કરવા. આ છે ચોકો આલમંડ, આ ટ્રાય કરી છે, બહુ જ મસ્ત છે. બીજી છે પ્લેન મિલ્ક. આખા ત્યાં મોટા મોટા લોફ મળતા હતા, એમાં બહુ બધી ફ્લેવર્સ હતી, તેમાંથી મારા હસબન્ડે સિલેક્ટ કરી છે આ પ્લેન મિલ્ક. અને ઓલ મતલબ આમાં બધું જ છે, ડ્રાય ફ્રૂટ નટ્સ બધું મિક્સ છે. અને એક છે ડાર્ક મિલ્ક એન્ડ જિંજર. આઈ ડોન્ટ નો, જિંજર ફ્લેવર ચોકલેટમાં ફર્સ્ટ ટાઈમ મેં જોયું છે, કેવી લાગશે ખબર નહીં, હજી ખોઈલી નથી. અને ત્યાં નીચે ટી ગાર્ડનમાંથી એકચ્યુઅલી મસાલા મેં જોયા પણ મને ત્યાંના લવિંગ ને એલચી બહુ ખાસ ગમ્યા નહીં. મને લાગ્યું ગુજરાતમાં વધારે સારા મળે છે, એક્સપોર્ટ ક્વોલિટી બધી બહાર જતી રહેતી હશે, એટલે ત્યાંથી મેં ખાલી આ જ લીધા છે જાયફળ, એ થોડા મને સારા લાગ્યા. અને બીજું એક ત્યાંના મોલમાંથી અમે એક લુલુ માર્કેટમાં ગયા હતા, ત્યાંથી મેં એક ખજૂર ટ્રાય કરવા માટે લીધા છે. હમણાં જ તમારી સામે ખોલીને બતાડું છું કેવા છે. સારા લાગે છે એકદમ જ, થોડા મોટા છે અને જોઈએ ટ્રાય કરીને કેવા નીકળે છે. અને બીજું એક ત્યાંથી તેલ લીધું છે, એનું નામ છે ગુલધરિયા કા તેલ. આ તેલ નીલગિરીના બધા તેલ મળતા હતા પણ આ તેલ છે ને એ જોઈન્ટ્સ પેન માટે અને કોઈ પણ હાડકાને કોઈ પણ દુખાવા માટે છે એમ ત્યાંના સેલરે અમને કીધું છે. એકવાર લગાડ્યું છે, સારું લાગ્યું છે, હવે જોઈએ આગળ કેવું રહ્યું છે. ચલો પછી હવે ગોટલીના મુખવાસથી પાછું કન્ટિન્યુ કરશું. ગોટલી આપણી સરસ બફાઈ ગઈ છે, ચલો જોઈ લઈએ આપણે ખોલીને. બફાઈ ગઈ છે મસ્ત, એને કાઢી લઈએ હવે. સરસ બફાઈ ગઈ છે. હવે આ ગોટલીને આપણે ગ્રેટ પણ કરી શકીએ ખમણીને, તો એક જ દિવસમાં ડ્રાય થઈ જશે. અને જો સુધારીને કરીએ ચાકુથી નોર્મલ આપણે સ્લાઇસ આમ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી તો 2-3 દિવસ લાગશે. પણ હવે પંખા નીચે જ ડ્રાય કરવાની છે એને, તડકામાં ખાસ મૂકવાની જરૂર નથી. પછી આપણે એને ઘીમાં રોસ્ટ કરી નાખશું. તો આજે હું એને ગ્રેટ કરવાનું જ પ્રિફર કરીશ. એક ગોટલી હું ગ્રેટ કરીને બતાડું છું તમને, પછી બધી જ ગોટલી આપણે એવી રીતે ગ્રેટ કરી લઈશું. જો આવી રીતે સારી રીતે ગ્રેટ કરી નાખવાની છે. અને પછી એકચ્યુઅલી મને લાગે છે જે એને થોડીક ઠંડી થવા દો, ચીકણી લાગે છે, એટલે ઠંડી થઈ જાય ને પછી ગ્રેટ કરીએ. આ ગોટલી મારી ખમણાઈ ગઈ છે. એક પ્લેટ ભરીને મેં ખમણી છે અને એક પ્લેટ છે ને મેં આવી રીતે સુધારી છે ચાકુથી. હસબન્ડને આવી ભાવે છે, મને આવી ભાવે છે. મને લાગે છે આને થોડીક જાડી છે આ વાળી, એટલે એને થોડીક સન ડ્રાય કરવી પડશે. અને આને હું ખાલી પંખા નીચે રાખીશ. હવે આપણે લંચની તૈયારી કરીએ. તો આ નોર્મલ તુવેર દાળ છે, સવારે ચા મૂકવા ટાઈમે પલાળી દીધી હતી, એટલે 2-3 કલાક થઈ ગયા છે. હવે એને આપણે નાખશું કુકરમાં. દાળની સાથે પ્રોટીન સાથે ફાઈબર માટે દૂધી, ગાજર, બીટ અને એક નાનકડું એકદમ આલુ છે હાફ, એ બધું જ આ દાળની સાથે જ બોઇલ કરવામાં નાખી દઈશું. અને થોડી પાલક લીધી છે, પાલકને પણ સુધારીને દાળ સાથે જ બોઇલ કરવામાં નાખી દઈશું. આમાં ખાલી નોર્મલ પાણી અને થોડું સોલ્ટ અને હળદર નાખીને આપણે 3-4 સીટી મારી દઈશું. અને પછી એમાં ટમેટાનો વઘાર કરશું. પ્લેન રાઈસ બની ગયા છે. સબ્જીમાં ગુવાર અને આલુની બનાવી છે. હવે જે આપણે દાળ બોઇલ કરી રીતે વિથ વેજીટેબલ એનો વઘાર કરીએ. તો વઘાર માટે સૌથી પહેલાં આપણે તેલ લઈશું. અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. ઘી
ઘીથી બી વઘારી શકો ને. ઘીથી પછી છે ને જ્યારે દાળ થોડી વાર પડી રહે ને તો જાડી થઈ જાય છે, એટલે હું ખાલી તેલથી જ વઘાર કરીશ. અને વઘાર માટે મેં લીધો છે કડી પત્તા ઘરનો જ ફ્રેશ ઉગેલો, થોડું ગાર્લિક, જિંજર, આદુ અને ટમાટર. સૌથી પહેલાં વઘારમાં એકચ્યુઅલી હિંગ નાખશું. હિંગના વઘારથી એકદમ જ સરસ દાળમાં ફ્લેવર આવે છે. અને રાઈ નહીં નાખું, હું જીરું નાખીશ થોડું. જીરું જરાક જ સોતે થાય એટલે આપણે નાખી દઈશું કડી પત્તા, લસણ અને આદુ. આમાં સૂકા લાલ મરચાં એવું પણ નાખી શકાય, પણ હું નથી નાખતી અત્યારે. ટમેટા થોડા સોતે થાય એની માટે સ્લાઇડ પાણી નાખીશું. હવે આની અંદર જ બધો વઘાર કરી નાખશું આપણે. હળદર તો આપણે બોઇલ કરવામાં નાખી જ છે, એટલે હવે આમાં હળદર નહીં નાખે. થોડું મરચું પાવડર, પણ કશ્મીરી લાલ મરચ એટલે તીખી નહીં જાય, ખાલી કલર જ આવશે. હવે થોડું ધાણા જીરું. આમાં દાલ ફ્રાયનો મસાલો નહીં પણ નાખી શકાય, પણ હું અત્યારે ઘરે રોજ માટે હોય ને તો માઇલ્ડ જ બનાવું છું એકદમ. એટલે કોઈ બીજા બહારના મસાલા નહીં નાખે, ખાલી આ થોડી વાર ટમેટા સ્લાઇડ ટમેટા સોફ્ટ થઈ જાય એટલી વાર જ એને સાંકળશું. હવે આપણે આ દાળ છે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ આ બધા દેખાય છે ને તો એને તમે બ્લેન્ડર પણ મારી શકો તો ના દેખાય, પણ મને આ વેજીટેબલવાળી દાળ સારી લાગે છે એટલે ડાયરેક્ટ આપણે આ એડ કરી દઈશું. સોલ્ટ તો આપણે બાફવામાં નાખીશું એટલે અત્યારે થોડું જોઈને નાખશું. હવે આમાં હું સાકર પણ નહીં નાખું અને થોડી 10-15 મિનિટ ઉકળવા દઈશું. છેલ્લે લીંબુ નાખી અને સર્વ કરશું. હવે જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે રોટલીની તૈયારી કરીએ. પણ અત્યારે હું ઘઉંનો લોટ નથી લેતી, જુવારનો લોટ લઉં છું. હમણાં થોડા દિવસથી ઘઉંમાંથી જુવાર પર સ્વિચ થાય. વીકમાં 2 વાર જુવારની રોટલી ખાય તો સારું થોડું. તો એની માટે સૌથી પહેલાં જેટલા કપ લોટ લેવાનો હોય એનું એટલા કપ પાણી લેવાનું. પહેલાં પાણીને ઉકાળવા મૂકવાનું. તો અત્યારે હું 2 કપ લોટ બાંધીશ, તો 2 કપ પહેલાં પાણી મૂકી દઈશ ગરમ થવા. પાણી એકદમ ઉકળી જાય પછી એમાં થોડું તેલ નાખશું અને સોલ્ટ નાખવું તો નાખી શકાય, નહીંતર ચાલે. પછી એક્ઝેક્ટ 2 કપ જ લોટ નાખવાનો છે. એમાં હું સ્લાઇડ સોલ્ટ નાખી શકું. અને 2 કપ લોટ છે એમાંથી આરામથી 4 જણને રોટલી થઈ જાય. પાણીને થોડી વાર ઉકળવા દઈશું. દાળ એકદમ જ સરસ થઈ ગઈ છે આપણી. થોડી હજુ 10 મિનિટ ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે 2 કપ લોટ લઈ લઈએ. એકચ્યુઅલી આપણે ઓલું ખીચું બનાવીએ ને જે રીતે ચોખાનો લોટનું, એવી જ રીતે આ લોટને છે ને પહેલાં સીજવા દેવાનો છે. એટલે આવી રીતે બાફીએ ને હલાવીને એને 2 મિનિટ આપણે રહેવા દઈશું. પછી એની રોટલી એટલી સોફ્ટ થઈ છે કે સાંજ સુધી તમે ખાઈ શકો. પાણીમાં ઉભરો આવી ગયો છે. હવે આપણે એમાં લોટ નાખી દઈશું. જેટલું પાણી લે એટલો જ લોટ નાખવાનો છે. ત્યારે 2 કપ પાણી છે એટલે 2 કપ લોટ નાખશું. પછી થોડું તવીતાથી એને આમ હલાવી દઈશું. જેમ આપણે લાપસી બનાવતા હોય ને એવી રીતે થોડું સ્પ્રેડ કરી દઈશું.
પછી 2 મિનિટ આને ઢાંકીને જ આવી રીતે રેવા દઈશું. 2 મિનિટ પછી આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એમ બધું ગરમ ગરમ થોડી વાર સીજી જાય પછી એકદમ જ મસળીને એકદમ સોફ્ટ એના લોટ બાંધીને લુવા કરશું. તો બતાડું થોડી વાર પછી. તો આજનું લંચનું મેનુ બતાડું છું તમને. આજનું મારું મેનુમાં છે પ્લેન રાઈસ વિથ વેજીટેબલ દાલ, સલાડમાં ટોમેટો કોકુંબર, ગુવાર આલુની સબ્જી, અને આજે મેં જુવારનો લોટની રોટલી બનાવવાનો છે. એ સીજી જાય પછી એનો લોટ બાંધીને રોટલી બનાવશું.